જાહેર સલામતી માટે પોલીસ સજ્જ. કપુરાઈ ચેકપોસ્ટ પર નશામાં ડ્રાઇવિંગ કરતા 5 આરોપી પકડાયા. વડોદરા શહેરમાં 31મી ડિસેમ્બરની રાત્રિ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકપોસ્ટ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત કપુરાઈ ચેકપોસ્ટ તેમજ ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી કપુરાઈ ચેકપોસ્ટ પર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાઓલની આગેવાની હેઠળ ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝર મશીનની મદદથી વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં નશો કરેલી હાલતમાં વાહન ચલાવતા 5 વાહન ચાલકોને ઝડપી લેવામાં આવ્યા હતા. સાથે જ શંકાસ્પદ વાહનો અટકાવી દસ્તાવેજોની ચકાસણી તથા જરૂરી પૂછપરછ પણ કરવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી નશામાં વાહન ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત બન્યો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર સલામતી સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. 31મી ડિસેમ્બરના અનુસંધાનમાં આજે સમગ્ર શહેરમાં વાહન ચેકિંગની ડ્રાઈવ આપવામાં આવે છે. જે અનુસંધાનમાં બાજવા ચેકપોસ્ટ ઉપર બાબત પોલીસ સ્ટેશનની ટીમ અને અધિકારીઓ દ્વારા જે છે વાહન ચેકિંગ એ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ ચેકપોસ્ટ ઉપરાંત અવાવરું જગ્યાઓનું હોટલ ધાબાનું પણ ચેકિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહેલી છે. અને કોઈ પણ ગેરકાયદેસર જે વસ્તુઓ છે એનું જે છે ચેકિંગને પ્રોપર અંદર શહેરમાં પ્રવેશ ના કરે એ માટેની આખી આ કાર્યરત ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શું મેસેજ આપવા માંગશો 31st અનુસંધાનમાં લોકોને એક જ કે એ નવા વર્ષનું જે ઉજવણી છે એ જે કહેવાય કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ વગર કોઈ પણ નાગરિકોને કનડગત, કારણ કે ઘણીવાર ડીજે પણ એ પણ કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ વગર અને કોઈ પણ નાગરિકોને પરેશાની ન થાય એ રીતે ઉજવણી કરવામાં આવે એવી લોકોને અપીલ છે.